દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મહિઉદ્દીન ખત્રી. દર્શક મિત્રો, છોટાઉદેપુર એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે. જ્યારે વાત કરીશું બિનઅધિકૃત વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડ છે તે 151 ઝડપી લીધા છે, જેની અંદાજે કિંમત 62,39,500નો મુદ્દામાલ પોલીસે કબજે કરી લીધો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ તારીખ 3/1/2024 રોજ અમો તથા એસઓજી સ્ટાફ ઓફિસ ખાતે હાજર હતા. દરમિયાન અમને ખાનગી બાતમી હકીકત મળેલ, જે અનુસંધાને કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના સિંગલદા ગામે રહેતા ભગુભાઈ બુટિયાભાઈ રાઠવા નાઓના કબજા ભોગવટાના ખેતરમાં રેડ કરતા લીલા ગાંજાના છોડ કુલ 151, જેનું કુલ વજન 124.790 કિલોગ્રામ, કિંમત ₹62,39,500 સાથે આરોપી હાજર મળી આવેલ, જે અનુસંધાને કવાંટ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની તપાસ કાર્યવાહી ચાલુ છે.